વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025માં ધોરણ 9 વિષય વિજ્ઞાનનું પેપર લેવાયેલ છે। તેનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી થશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો, વધુ સમય લેતા આપણે સોલ્યુશન કરીશું। વિભાગ એ, નીચે આપેલ પ્રશ્ન નંબર 1 થી 15 ના માગ્યા મુજબ ઉત્તર લખો। 1. નીચેનામાંથી કયું દ્રવ્ય છે? તો એ 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે ડી, ખુરશી। 2. નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે? તો જવાબ આવશે સી, દૂધ। આગળ જોઈશું તો ત્રીજા નંબરમાં આપેલું છે, સામાન્ય તાપમાને કઈ ધાતુ? 3. સામાન્ય તાપમાને પ્રવાહી ધાતુ કઈ છે? તો જવાબ આવશે એ, મર્ક્યુરી। 4. કોઈ એમ દળની વસ્તુ જેનો વેગ v છે તેનું વેગમાન કેટલું? જવાબ આવશે એ, mv। 5. બોસ ઇન્ડેક્સ કોની જાતિ છે? જવાબ આવશે એ, ગાય। 6. સીએનજી નું પૂરું નામ લખો। તો જવાબ આવશે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ। 7. વેગ સદિશ છે કે અદિશ? તો જવાબ આવશે વેગ સદિશ રાશિ છે। 8. રંગસૂત્રો શાના બનેલા છે? જવાબ આવશે રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે। 9. ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહે છે? જવાબ આવશે વેગ। 10. ન્યૂટનની ગતિનો કયો નિયમ સૂચવે છે કે કુદરતમાં એકલા અટોલા બળનું અસ્તિત્વ નથી? જવાબ આવશે ત્રીજો નિયમ। 11. વનસ્પતિ કોષમાં હરિતકણનો અભાવ છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે। 12. અમીબા અને પેરામીશિયમ એક કોષી સજીવો છે, આ વિધાન ખરું છે કે ખોટું? જવાબ આવશે આ વિધાન ખરું છે। 13. નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, વિધાન ખરું છે કે ખોટું? આ વિધાન ખરું છે। જોડકા જોડો એ વિભાગ અને બી વિભાગ, એમાં 14. એપિસ સેરેના ઇન્ડિકા, તો જવાબ આવશે ભારતીય મધમાખી છે એટલે એ એક સાથે જોડીશું। 15. એપિસ ડોર્સાટા, તે પર્વતીય મધમાખી છે, તેને બે સાથે જોડીશું। વિદ્યાર્થી મિત્રો, એ વિભાગ એ પૂરો થાય છે। આગળ આપણે વિભાગ બી જોઈશું। વિભાગ બે, નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના મહત્તમ 40 થી 50 શબ્દોની મર્યાદામાં જવાબ લખો। પ્રશ્ન ક્રમાંક 16 થી 24, પ્રત્યેકના 2 ગુણ। 16. કારણ આપો, લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે? જવાબ, વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। 17. અર્ધ ધાતુ તત્વો એટલે શું? 2 ઉદાહરણ આપો। જવાબ, 18. કોષની શોધ કોણે અને કેવી રીતે કરી હતી? જવાબ, 19. કણાભ સૂત્રને કોષનો શક્તિઘર કહે છે, સમજાવો। જવાબ, 20. ઝડપ એટલે શું? તેનો એસઆઈ એકમ જણાવો। જવાબ, 21. ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા કેટલાક પર્ણો ડાળીમાંથી કેમ છૂટા પડી જાય છે? સમજાવો। જવાબ, 22. અનાજ સંગ્રહ કરતા પહેલા કઈ બાબતો જરૂરી છે? જવાબ,
23 ખેતરોમાં જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે? જવાબ 24 નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? 25 સેલ્સિયસ તાપમાન તો ભૌતિક અવસ્થા પ્રવાહી હશે. 0 સેલ્સિયસ તાપમાને ભૌતિક અવસ્થા બરફ હશે. 100 સેલ્સિયસ તાપમાને ભૌતિક અવસ્થા પ્રવાહી અને બાષ્પ સ્વરૂપમાં હશે અને 250 સેલ્સિયસ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા બાષ્પ સ્વરૂપે હશે. આગળ વિભાગ સી અહીં સૂચના આપેલી છે કે નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના મહત્તમ 60 થી 80 શબ્દોની મર્યાદામાં જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 25 થી 32 દરેકના 3 ગુણ. એમાં 25 ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ? જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. 26 નીચેના પદો સમજાવો. 1 દ્રાવ્ય, 2 દ્રાવક, 3 દ્રાવણ. જવાબ 27 એક દ્રાવણ 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ મીઠું ધરાવે છે તો તે દ્રાવણની સાંદ્રતા દળથી ટકાવારીના સંદર્ભમાં શોધો. જવાબ 28 પ્રાણી કોષની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. જવાબ 29 અંતર સમયનો આલેખ દોરી તેના ઉપયોગો લખો. જવાબ 30 નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો લખો. જવાબ 31 ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો અને વ્યવહારિક ઉદાહરણ દ્વારા સમજાવો. જવાબ 32 ટૂંક નોટ લખો. મધમાખી ઉછેર. જવાબ 2 નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના મહત્તમ 90 થી 120 શબ્દોની મર્યાદામાં જવાબ લખો. પ્રશ્ન નંબર 33 થી 35 પ્રત્યેકના 4 ગુણ. 33 ટૂંક નોટ લખો. ગોલ્ગી પ્રસાધન. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયેલો છે. તમારે તેમાંથી તૈયાર કરવાનો રહેશે. અહીં લોક પ્રશ્ન હોવાથી તેનું સોલ્યુશન આપેલ નથી. 34 સેન્દ્રિય ખાતર એટલે શું? તેના પ્રકારો વિશે સમજાવો. જવાબ 35 જ્યારે કાર્પેટને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી સૂળ બહાર આવે છે. સમજાવો. જવાબ 2 બસની છત ઉપર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવાની સલાહ કેમ આપવામાં આવે છે? જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 9 પ્રથમ પરીક્ષાના બીજા પેપરના સોલ્યુશન પણ અહીં ચેનલમાં બીજા વિષયના પેપરના સોલ્યુશન પણ અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.